જોગ માયા મેલડી ચેહરની વાડીઓ લીલી કે જાગતી જોગ માયા આહા કોનાની નોટો તાળીઓથી વધાવો કાનુડા કાંકરી મારે મારો જીવ જાવે કાનુડા કાંકરી મારે મારો જીવ જાવે ને મારો પ્યાર આવે જીવ જાવે ને મારો પ્યાર આવે કાનુડા કાંકરી મારે મારો જીવ જાવે ખમા ખમા ખોડિયાર માં જોગ માયા હે પોપટપુરા વાળી માં એ ખમા ખમા ખોડિયાર માં જોગ માયા તારા સોરુ ને માડી તારી સે સાયા તારા સોરુ ને માડી તારી સે સાયા ખમા ખમા ખોડિયાર માં જોગ માયા ઉતરી રે અલખ નિરંજન અલખ એ મારી ચેહર મેરડી માત આજ મારો અને ભાઈનો એવો ભાવ છે કે બે કડી આપણે માં ચેહર મેલડીની આરતી કરીએ લાઇટિંગ વાળા મિત્રો જો એક જગ્યાએથી ઓપરેટિંગ થતું હોય તો એનો ભાવ છે કે તમે મોબાઈલમાં બધા લાઇટું કરો અને આ લાઇટું બંધ કરી ખાલી અડધી મિનિટ માટે તમે લાઇટું કરો અને ઓપરેટિંગ વાળા હોય તો નહીતર ચાલશે આ બધી લાઇટ જેટલી બંધ થતી હોય એટલી અને બધાય તમે લાઇટું કરો એટલે આ ડિજિટલ આરતી કરી આપણે ચેહર મેલડીની આરતી કરી હા કે દીવડા જગમગ જગમગ થા બધાય જેની પાસે મોબાઈલ હોય કોઈ બાકી ન રહી જાય અટાણે મોબાઈલ હોય જ બધાય પાસે અડધી મિનિટ માટે શું અમે આરતી થઈ જાય બધાય બેનો તમે મોબાઈલ વગર અટાણે હોવ નહીં પતિદેવને ગોતવાના હોય ને પાછા ક્યાં છે અને જે બેનો દીકરીઓ વિવાહ નો થયો હોય એમને નથી કહેતો એ દીવડા જગમગ જગમગ થાય આરતી મેલડી માની થાય આરતી ચેહર માની થાય દીવડા જગમગ જગમગ થાય
માડી અમે લાવ્યા છે ફૂલનો હાર માડી તમે તેરો તો આનંદ થાય માતાજી તમે તેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય કે આરતી ચેહર માની થાય આરતી બાણેશ્વરીની થાય આરતી શિકોતરની થાય આરતી કોહણી માની થાય આરતી ઝોપડી માની થાય દીવડા જગમગ જગમગ થાય થેન્ક યુ આભાર બધાનો ભગવતી મરતોલીમાં બેઠી છે માં ચેહર મરતોલીની વાત તમે સાંભળો તો તમને ખબર પડે જગદંબા શું છે ભગવતી રુદણમાં બેઠી છે અને ઈ બચુ ભુવાજીની માં જગદંબા ચેહર એના ચરણે જાવ તો તમને ખબર પડે અને એવી જ અહીંયા સિંધા બાપાની જગદંબા મેલડી ચેહર મેલડી સાહેબ મરતોલીનો એક પ્રસંગ મેં ઘણીવાર કીધેલો છે શ્રદ્ધા કોને કહેવાય 21મી સદીમાં વિજ્ઞાનને જ્યાં કોઠણિયા પર થઈ જવું પડે સાહેબ આજથી 35 વર્ષ પહેલા ધર્મોત્સવ હતો 3 દિવસનો અદ્ભુત ઉત્સવ હતો મરતોલીમાં 35 વર્ષ પહેલા અને મહાદેવ ભુવાની જગદંબા ચેહર અને કહેવાય છે કે 5000 માણસનું રોહડું રાખેલું ઈ વખતે આટલી વ્યવસ્થા નહીં કે ક્યાંથી માણસ આવે એને એમ કે આજુબાજુ 5000 નું તો બહુ કહેવાય લાડવા બનાવ્યા ઘીમાં ત્રહતા લાડવા 35 વર્ષ પહેલા અને મિત્રો શ્રદ્ધા અને ભાવથી માણસ ઉમટી પડ્યું 5000 માણસની રસોઈ 50000 માણસની હીહ બોલે અને સેવકગણ મુંજાણું ભુવાજી આપણી આબરૂ જાહે કેમ કે 5000 ને બદલે 50000 જેટલું માણસ દેખાય છે અને આનું શું કરશું શું આપણે હે કે રહોડામાં શું કરું ક્યાં 5000 10 ગણા વધારે થોડું ઘણું હોય તો કંઈક થઈ જાય અને તેથી ધીરો મહાદેવ ભૂવો ડગલા માંડતો ઊભો થયો અને રહોડામાં ડગલા માંડ્યા ભાઈ શું ચેહરની તાકાત ડગલા માંડ્યા માતાજીની ચુંદડી લાવો કે ઓઢાડો અને આમ કરીને લાડવાની ચોકીઓ હતી અને માથે 5000 માણસના રહોડાના લાડવા માથે ચોકીઓ માથે સુંદડી ઓઢાડી અને તેથી કીધું કે તમે બધા ઘડીક આગા જાઓ હવે મારે મારી ચેહર હારે થોડીક વાત કરવી છે તમે જોજો આ વાત છે સાહેબ દિશાઓ સંભી જાય અમારી આ આવડ સુણી સાત આવડ માતના રવિરાજ પણ થંભી ગયો અણમોલ હા અમતણા એ દિવસ ક્યાં જાતા રહ્યા પ્રકૃતિના નિયમને કોઈ બદલી જ ન શકે પણ શક્તિ ધારે તો થંભી જાય પ્રકૃતિ અને બીજું તમને વચ્ચે કહી દઉં અહીં બધા બેઠા છો ને આ પંચ તત્વ આપણા સનાતન ધર્મમાં બતાવે એમાં આખી પ્રકૃતિ હાલે છે આપણે માતાજી છે ને એ આપણને આપણો પિંડ બંધાણો એ પંચ તત્વ છે બરોબર આપણે જઈએ એટલે બધા હવનામાં પાછા ભળી જાય બરોબર મિટ્ટી કી મિટ્ટી આગ અગન જલ નીર પવન છે પવન હુવી પછી કિસકો પૂછું કોણ મુવા और કિસકો પૂછું કોણ મુવી બાપુ હવે સાંભળજો પંચ તત્વ એનું નામ ભૂલ્યું અટાણે ઘણા મોડર્ન જમાનાનું નામ લઈ અને જે લાભ લઈએ છે એકચ્યુઅલી મોડર્ન જમાનો અત્યારે બધું ચાલે નો ચાલે જનાવર છો બધું ચાલે એટલે શું ગમે એમ જીવવાનું કુતરા લેવા જાય કુતરા લેવા સાંભળજો ભણેલા માણસો બહુ ઊંચા વયે ગયેલા કુતરા લેવા જાય તો કેટલી પેઢી એકચ્યુઅલી કઈ નસલ છે ફલાણા દેશનો ફલાણી નસલ આ કૂતરી એની નાની હતી અરે તારી ભલી થાય કુતરીયું લેવા જાય કૂતરો લેવા જાય તો એની પેઢીઓ પૂછે અને કઈ નસલ છે નો એ બધું પાછા એને લખી દેવું પડે ને એના આખા બિલ થાય આમાં ખોટું ડુપ્લિકેટ નીકળે તો એકચ્યુઅલી ડખો થાય કૂતરા લેવા જાય એને એની પેઢીઓ પૂછે ને આપણે પૂછી તમારા એકચ્યુઅલી બાપ દાદા તમારા સોપડા બારોજી કે એકચ્યુઅલી એ અમને ખબર ના પડે અરે તારી ભલી આ તો કૂતરા કરતા ગયો ગજબ નો કહેવાય હા એકચ્યુઅલી અમે સહી ક્યાંક ના સૌ ઈ તો ખબર છે તમે કઈ ભૂતના પેટના નથી તમારા બાપ દાદા માણસ છે બિચારા પણ ઈ તમે જે આવ્યા રીધી સીધી લઈ સાંભળજો પંચ તત્વ સાંભળજો મોડર્ન જમાનાની વાત કરે ને પંચ તત્વ શું કામ કરે વચ્ચે કહી દેવા અગ્નિ છે ને અગ્નિ ઉપર જ જાય તમારે જોવું અગ્નિ સીધી તમે પેટાવો દિવાળી ગમે ઉપર જ જાય એની ગ્રેવિટીની તાકાત નથી ધરતીની ગ્રેવિટી આ બધી વસ્તુને ખેંચે આ પૈસા છે જો ઉપર કર્યા નીચે આવે ને આઈન્સ્ટાઈને કીધું ને કે સફરજન હેઠો પડ્યો અને છોકરાઓને એક તો હું તમને કહું છોકરાઓને આપણે તો શું છે બીજા દેશમાં હું ખબર આઈન્સ્ટાઈને એની માને આઈન્સ્ટાઈને એના મા બાપને જઈને પૂછ્યું ને આલ્બસ આઈન્સ્ટાઈન એવું નામ છે ને એને એની માને બાપુને પૂછ્યું કે સફરજન હેઠું પડે એનું શું કારણ કેમ ઉપર ન ગયું એના મા બાપ કે બેટા જોઈએ એટલા પૈસા આપી તું ઈ ગોત
અને એને દુનિયાને નિયમ આપ્યો ગ્રેવિટીનો કે આ ગ્રેવિટી ખેંચે એટલે સફરજન હેઠું આવે. શું કામ? એ મા બાપે કીધું આટલા પૈસા જોઈએ એટલા લઈ જા અને ગોજ. આપણા છોકરાએ આપણે આવીને કીધું હોય સફરજન હેઠું, ઈ તારું બાપ હેઠું જ પડે. આનો મને બે કહી દે કે નહીં? છોકરાને પાછા ન પાડવા, ઢીબા નાખી લેવા, ઈ કઈ વાંધો નહીં. જેના મા બાપે ઉભા મોરની દીધી હોય ને એના બાળકો કોઈની માર ખાઈ નહીં આવે. આ જાહેરમાં કહું, બાકી પંપાળ મેલ્યું દેખ્યું એમ નહીં, પણ એને પૂછે એના જવાબ હારા દેવા. આપણે બેનું તરત કે સફરજન હેઠું, તારું બાપ હેઠું જ આવે. બે સાનો મનો, ઈ કઈ ઉપર ન જાય. એમાં આપણે વાહે રહી જાય ક્યાંક. વિજ્ઞાનમાં ઓમ વાહે નથી. અને પેલા વિજ્ઞાનમાં આપણે આગળ હતા, એના પુરાવા છે મારી પાસે, પણ ખેર અત્યારે વાત નથી કરવી. હવે જો અગ્નિ ઉપર જ જાય ને, એને એનું નિયમ છોડ્યું. અગ્નિએ કીધું તો એકચ્યુઅલી 21મી સદી મોડર્ન યુગ છે, હું થોડી હેઠી જાઉં. તો બેનું તાપ કરે રોટલા ઘડવા, ઉપર તાવડી મૂકે, અગ્નિ હેઠી શું કરે? કોઈ દી ગ્રેવિટી અગ્નિ અને ગ્રેવિટી એની તાકાત છે ખેંચી શકે? એનો નિયમ નથી છોડ્યો. આપણને શીખાડે છે પ્રકૃતિ. જોત જગાવો માતાજીની ઉપર જ જાય, ભલે ગમે એવી ગ્રેવિટી હોય. ગુરુત્વાકર્ષણની તાકાત નથી એને ખેંચે. અગ્નિ ઉપર જ જાય. સાંભળજો, પાણી નીચે જ આવે. કોઈ પણ જગ્યાએ પાણી હોય નીચે જ આવે. ફુવારો કરો, ફોર્સ થી તાકાત મારો તોય પછી પાછો છેલ્લે આમ આવે ને. એનો નિયમ નીચે જ આવે. અગ્નિ ઉપર જ જાય, પાણી નીચે જ આવે. પાણી એ કોઈ દી ગ્રેવિટી નો નિયમ છોડ્યો એનો? પાણી તળાવ ભર્યું એને મોજ આવી. એકચ્યુઅલી મોડર્ન યુગ છે, થોડોક ડાન્સ કરી લો. કરીને તળાવ ઉપડ્યું હોય તો આમ ઊંચું આપણા ફળિયામાં આવે, હડુડુડુડુડુ બધું શું થાય? દરિયા કાંઠે મકાન હોય ડાન્સ કર્યો હોય પાણીએ. ખાલી કોક દી વીળ આવે પવનમાં નથી ભૂકા કાઢી નાખતું કાંઈ. એને કેમ ન થયું? મોડર્ન યુગ છે, જમાનો બદલી ગયો. એકચ્યુઅલી થોડોક નિયમ બદલો. બદલું બાપુ કોઈ દી? આ આપણા સંતો સનાતન. હવે સાંભળજો, પવન આડો જ જાય. પવન છે ને એનો નિયમ છે, આડો જ જાય. અગ્નિ ઉપર જ જાય, પાણી નીચે જ આવે. પવન આડો જ જાય, આકાશ ઉપર જ રહીએ, એ નીચે ન પડે. અને ધરતી નીચે જ આમ રહીએ. કોક દીક જરીક હલે ખરી આપણને ભાન દેવા, પણ ધરતી એને એમ થયું હોય તો એકચ્યુઅલી આટલી હિરોઈન નું નાચ કરે ને ડાન્સ કરે ને બોંગા તોંગા વગેરે, તો થોડોક હું ડાન્સ કરી લઉં. તો ધરતીએ ડાન્સ કર્યો હોય તો આપણું ભારત ઉલુડીને આફ્રિકામાં જ જાય, આફ્રિકા ઉલુડીને અમેરિકામાં જ જાય. કર્યું કોઈ દી ડાન્સ? પંચ તત્વો એનો નિયમ નથી છોડ્યો. આ 100 વર્ષ પહેલા મરચું તીખું હતું એટલું જ આજ તીખું છે. 100 વર્ષ પહેલા કેળું ગળ્યું હતું એટલું જ ગળ્યું છે. 100 વર્ષ પહેલા લીમડો કડવો હતો એટલો જ કડવો છે. 100 વર્ષ પહેલા મરચું તીખું હતું એટલું જ તીખું છે. મરચે તીખાશ નથી મૂકી, લીમડે કડવાશ નથી મૂકી, કેળાએ ગળપણ નથી મૂક્યું. માણસે મૂકી દીધી એટલે લાગે છે કે આમ થઈ ગયું તેમ થઈ ગયું, બીજું કાંઈ નથી. એટલે ગગડે નગારા મેલડી માના ધામ મારે. હું તમને વાત કરતો તો, મહાદેવ ભોવાજી ચુંદડી ઓટાડી માની, હે બા મારી આબરૂ તારા હાથમાં છે. માં આગળ કળિયુગ આવે છે અને લોકો તરે તરે ના ઉભા કરે છે. ન હોય એવા આ ખોટું છે, માતાજી ખોટી છે, આ ધતિંગ છે, આ સનાતનીઓ ધતિંગી છે, આવું કાઢ છે. તેથી પુરાવો દે માં. અને તેથી માએ શરીરમાં એને કંપારી આવીને કીધું તું, મહાદેવ ભુવા લાડવા માથે સુંદડી ઢાંકી રાખજે. 5000 ના લાડવાને 50,000 ને જમાડું તોય લાડવા મધે વધી જાય તો માનજે કે આ જગદંબા મરતોલી ની ચેહર બોલી છે. ભલા માણસ મહાદેવ ભુવાની કોક દી મરતોલી જાજો. આજ પણ 50,000 માણસ એક દી માં આવ્યા, 3 દી જમ્યા અને રહોડા પૂરા થઈ ગયા, જમણવાર પૂરા થયા. સાધુ સંતો આવ્યા, એને બેનું દીકરીઓને ભેળા બાંધવે ને આપણે લાડવા, એ ભેળા બાંધવા અને આજુબાજુમાં કોઈ ધામ હતા તો એમાં દીધા. છેલ્લે 5 લાડવા રાખ્યા. ઈ 5 લાડવાને બાંધી હામાં અને માતાજીએ ત્યાં રાખ્યા છે. અત્યારે વર્ષ 35 થયા છે. કોઈ વિજ્ઞાનની તાકાત છે 35 વર્ષ કોઈ વસ્તુ ભેળવા વગર અનાજ રીએ કે નો રીએ? કીડિયું ખાઈ જાય, જીવડા ખાઈ જાય કે? હા, આજ 35 વર્ષે મરતોલી ધામ ચેહર ના જાયજો. હજી લાડવા ન્યા છે. ભલા માણસ આને માં કહેવાય, આને ચેહર કહેવાય, આને ચેહર મેલડી.